નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। ધોરાજીમાં 1.5 કરોડના નિર્મળ પથમાં ભ્રષ્ટાચારના આક્ષેપો, નગરપાલિકા અધ્યક્ષે પણ માની નબળી કામગીરી। રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં સરદાર ચોકથી બસ સ્ટેન્ડ પાછળના ભાગમાં આશરે ₹1.67 કરોડના ખર્ચે નિર્માણ પામેલ નિર્મળ પથ, જેમાં સ્ટ્રીટ લાઇટ, ફૂટપાથ, ડેકોરેશન અને લોખંડની રેલિંગ સહિતના વિકાસ કામો કરવામાં આવ્યા છે। આયોજનો ભલે શહેરના સૌંદર્યીકરણ માટે હોવા જોઈએ, પરંતુ હજુ કામ પૂર્ણ થયા પહેલા જ અનેક તૂટી ગયેલા થાંભલા, તૂટી ગયેલા બ્લોક અને નબળી ગુણવત્તા જોઈને નાગરિકોમાં આક્રોશ જોવા મળ્યો છે। કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરા દ્વારા આ કામમાં ભ્રષ્ટાચાર અને ઘાટીય ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તેમણે માંગ કરી છે કે જે કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યો છે તેનું નામ બ્લેકલિસ્ટ કરવું જોઈએ અને તેની સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। નોંધનીય વાત એ છે કે નગરપાલિકા ભાજપ શાસિત હોવા છતાં નગરપાલિકા ચેરમેન શ્રી સી.સી. અંટાળાએ પણ નબળી કામગીરીનો સ્વીકાર કર્યો છે અને જણાવ્યું છે કે હું પણ નિર્મળ પથના કામથી અસંતોષિત છું। તપાસ થાય અને કોન્ટ્રાક્ટરને જવાબદાર ધરાવવો જોઈએ। હવે જોઈવાનું એ રહેશે કે ધોરાજી નગરપાલિકા આ કામ પર વધુ તપાસ કરે છે કે પછી આ 1.5 કરોડના ટેક્સપેયર નાણાં હવામાં ઉડી જાય છે। અહેવાલ વિપુલ ધામેચા, પ્રકોપ ન્યૂઝ, ધોરાજી। સીસીભાઈ, તમે નગરપાલિકાના ચેરમેન છો અને નગરપાલિકા દ્વારા જે આઇકોનિક રોડ 1,67,00,000 રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો છે, તેમાં પણ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરી જોવા મળેલી છે। અને આ જે આઇકોનિક રોડ કહ્યો છે પણ જે ડામરનો હજી કામ થયું નથી અને બાજુમાં બુગદાનું કામ છે એ પણ હજી થયું નથી, તો લોકોને હાલાકી વેઠવાના આ નબળું કામ છે એટલે લોકોના પૈસાનું પણ પાણી થઈ રહ્યું, શું કહેશો આ બાબતે? સાહેબ, એમાં એવું છે, ફેબ્રુઆરીમાં અમે જ્યારે નગરપાલિકામાં ચૂંટાઈને આવ્યા, સત્તા સંભાળી એ પહેલાં અમની ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ હતી, વર્ક ઓર્ડર અપાઈ ગયા હતા અને આ રોડનું 50-60% કામ થઈ ગયેલું હતું। ચૂંટાઈને આવ્યા એ દરમિયાન તરત જ અમે આ રોડની મુલાકાત લીધી। અમને પોતાને એવું લાગ્યું કામ નબળું છે। કોન્ટ્રાક્ટરોને મળી અમે એમને સૂચના આપી કે ભાઈ કામ સંતોષકારક નથી થતું, તમે બરાબર કામ કરો। અમને માત્ર આશ્વાસન આપવામાં આવ્યું। છેવટે તમે જોઈ શકો છો અને હું પણ સ્વીકારું છું કે રોડ પૂર્ણ થયે કામ એકદમ નબળું થયું છે અને આ બાબતે અમે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાના છે કલેક્ટર સાહેબને, મુખ્યમંત્રીશ્રીને કે આ ભ્રષ્ટાચાર આમાં થયો છે અને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલાં લેવામાં આવે। જો એમની કોઈ એજન્સી હોય તો એમને બ્લેકલિસ્ટ કરવામાં આવે। બીજું, બાજુમાં જે નદીના વોકળો જુઓ એની અંદર ગંદકી છે, આ બાબતે અમે ચીફ ઓફિસર સાહેબને મળી અને નગરપાલિકામાં જે એજન્સીને આમનો કોન્ટ્રાક્ટ અપાયેલો હોય એમને તાત્કાલિક સૂચના આપવામાં આવે કે ભાઈ આ વોકળો તાત્કાલિક સાફ કરે, જેથી કરીને ગંદકી અને મચ્છરોનો ત્રાસ ઓછો થાય, રોગચાળો અટકે। હાલ જે આઇકોનિક રોડ નામ આપવામાં આવેલું છે પણ રસ્તાનું કામ તો હજી એની પરિસ્થિતિમાં છે, તો આ બાબતે શું કહેશો? સાહેબ, અમે આ કોન્ટ્રાક્ટરને જ્યારે મળ્યા અને એમને કીધું કે ભાઈ 1,67,00,000 રૂપિયા જેવડો આવડો મોટી જંગી રકમનું તમે આ કામ કર્યું અને નીચે ડામર રોડ તો હજી બાકી છે, ત્યારે એમ કીધું કે ડામર રોડ અમારામાં આવતો નથી। તો જે આ 1,67,00,000નો ખર્ચો કર્યો ને રસ્તો જે ખરાબ છે, તો લોકોને ચાલવા રાહદારીઓને અહીંયા જે આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે, એની જવાબદારી કોણ રહેશે? એની સાહેબ જવાબદારી તો હવે નગરપાલિકાની જ હોય, પણ હાલ ચોમાસું ચાલુ છે એટલે ચોમાસું પૂર્ણ થયે તાત્કાલિક એનું કામ ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે અને વર્ક ઓર્ડર અપાઈ ગયો। ચોમાસું પૂર્ણ થયે લોકોની હાલાકીને દૂર કરવાની ફરજ અમારી જ છે, હું સ્વીકારું છું અને આમાં ડામર રોડ તરત જ અમે કરી। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરની અંદર રૂપકડું નામ આપી અને નિર્મલ પથ પાછળ 1.5 કરોડથી પણ વધુ રકમ ખર્ચવામાં આવી છે। સરકારશ્રી દ્વારા જે રકમ ખર્ચવામાં આવી છે એ રકમ પ્રજાના પરસેવાની કમાણી અને ટેક્સની કમાણીમાંથી ખર્ચવામાં આવી છે। એ રકમ એળે ગઈ હોય તેવું લાગી રહ્યું છે। આ કામની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। વીજળીના જે થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે એ નબળી ગુણવત્તાના થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે
બ્લોક નાખવામાં આવ્યા છે, નબળી ગુણવત્તાના બ્લોક નાખવામાં આવ્યા છે, એનું બરાબર ફિટિંગ પણ કરવામાં આવ્યું નથી. તેથી આ રોડ પાછળ જે 1.5 કરોડ જેવી રકમ ખર્ચવામાં આવી છે એ એળે ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જેથી અમે આજ રોજ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે, તપાસ કરવામાં આવે અને જો બેદરકારી સાબિત થાય તો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે અને ચૂકવવામાં આવેલા નાણાં રિકવર કરવામાં આવે એવી અમારી માંગણી છે. આજે અહીંયા જે નદી નાળા સફાઈ થતા નથી અને લોકોને બીમારી અને મચ્છરનો ત્રાસ અને ગંદકીનો ત્રાસ છે, આ બધું શું કહેશો? આ રોડ સરકારશ્રી દ્વારા એવા અભિગમ સાથે બનાવવામાં આવ્યો છે કે આ રોડની અંદર લોકો વોકિંગ કરી શકે, પરંતુ લોકોની સુવિધાને બદલે દુવિધા ઊભી થાય તેવી પરિસ્થિતિ હાલમાં આ રોડની છે. બાજુની અંદર જ એક નદી છે, નદીની અંદર ખૂબ જ પ્રદૂષણ ફેલાયેલું છે અને આજુબાજુની અંદર ગંદકીઓ ફેલાયેલી છે. લોકો અહીંયા ચાલવા માટે આવે તો બીમારીનો ભોગ બને તેવી પરિસ્થિતિ છે. આજ જે ભ્રષ્ટાચાર છે એ બાબતો તમે શું કહેશો? આ રોડની કામગીરીની અંદર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય તેવું અમને લાગી રહ્યું છે. અમે નજરે નિહાળ્યું છે અને એ બાબતે અમે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે કે આ ભ્રષ્ટાચાર થયેલો હોય તો એની તપાસ કરવામાં આવે, કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને જે રકમ ચૂકવવામાં આવી છે રકમ રિકવર કરવામાં આવે અને ગેરરીતિ સાબિત થાય તો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે એવી અમારી માગણી છે.